ચૈતન્ય પરિણમનથી થયેલો ભાવ એવો જે ભાવિત જીવ એ સિદ્ધિ મોક્ષને સુખને પામે છે. कैसा है सिद्धि सुख? यहाँ तो कहते हैं कि शुद्ध चैतन्य स्वभाव એની સન્મુખની જે એકતા એવો જે મોક્ષનો માર્ગ એનાથી સિદ્ધના સુખને પામે છે. ભાવ પાઉલ છે ને બપોરે તો આવે છે કે ભરતાદિના વિકલ્પ હોય બધું બંધનું કારણ છે. બંધ રૂપ છે, બંધનું કારણ છે. આ મોક્ષ રૂપ છે ને મોક્ષનું કારણ છે. શુદ્ધ ચૈતન આનંદ દો એની એકાગ્રતા શુદ્ધ પરિણતિ માત્રની આવ્યું દર્શન જ્ઞાનને ચાહે એ જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા દ્વારા મોક્ષને પામે છે. ऐसा ऐसे जी सुख शिव है कल्याण रूप. મોક્ષનું સુખ ઉપદ્રવ વિનાનું છે એમ કે આત્માના આનંદથી ઉત્પન્ન થયેલું સુખ છે. कल्याण स्वरूप है. शिवमय આવે છે इसी प्रकार उपद्रव सहित नहीं नकार की बात करें. आनंद स्वरूप मोक्षનું સુખ કલ્યાણ રૂપ ઉપદ્રવ રહિત એમાં કોઈ જાતનો ઉપદ્રવ છે એવા સુખને શુદ્ધ ચૈતનના પરિણમન દ્વારા પામે છે એમ. વ્યવહાર રત્નત્રય વચમાં આવે એ બંધનું કારણ છે. બંધ સ્વરૂપ જ છે. આ ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે. અબંધ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ. એની પરિણતિ મુક્ત સ્વરૂપ છે. એથી તેનાથી મુક્તિનું સુખ પામે છે. અજરામર લિંગ છે જેનું ચિહ્ન વૃદ્ધ હોના મરના દોનો સે રહિત है. સિદ્ધનું સુખ મોક્ષનું સુખ જરા વૃદ્ધાવસ્થા રહિત મરણ અંત આવે એનાથી રહિત એવું એનું સુખ છે. જરા છે ને जिसका चिन्ह वृद्ध होना मरना इन दोनों से रहित है. સિદ્ધનું સુખ એને જીર્ણ શું થાય તાજું તાજું એવો આનંદ છે. એને મરણ નથી, અંત નથી. એવા સિદ્ધના સુખને શુદ્ધ ચૈતન્યની પરિણતિ દ્વારા પમાય છે. અનુપમ છે જેના સંસારના સુખની ઉપમા નહીં. સંસારનું સુખ તો ઝેર છે. આત્માનું સુખ તો અતિન્દ્રિય આનંદ છે. એને જગતના સુખ અહીં મેળવાય નહીં. ઉચ્ચમ છે, કોઈને સુખની ઉપમા ન દેવાય એને. સર્વોત્તમ છે, પરમ સર્વોત્કૃષ્ટ છે.
આત્મામાં અતિન્દ્રિય આનંદ પીડ્યો છે, ધ્રુવ રૂપે. એની પરિણમન દશા થઈને પૂર્ણ પરિણમન થવું સુખનું એ સર્વોત્કૃષ્ટ છે. એવું સુખ કોઈ બીજે છે નહીં. માર્ગ મહાન અર્ગના પૂજ પ્રશંસાનો યોગ છે. એ પરમાત્મા મોક્ષનું સુખ જ પ્રશંસનીય છે. વખાણવા લાયક હોય એ છે. આ દુનિયા અબજોપતિને કરોડોપતિને બહારની સગવડતા હોય તો બાદશાહ છાને સુખી છે. એ સુખી નથી, એ તો દુઃખી છે. પ્રશંસવા યોગ્ય નથી. આત્માનું પરમાનંદ સુખ જે મોક્ષ માર્ગથી પ્રાપ્ત થાય તે પ્રશંસવા યોગ છે કે તે વખાણવા યોગ છે, પૂજવા યોગ છે. વિમોહ કર્મના મોહ અને રાગાદી મોહથી રહિત છે. મોક્ષના માર્ગથી પ્રગટેલો મોક્ષ, મોક્ષના માર્ગથી પ્રગટેલો મોક્ષ એ કર્મ રહિત છે, રાગાદી રહિત છે, રાગે નથી. अतुल છે. इसके बराबर संसार का सुख नहीं. अनुपम आयु તું ઉપમા નહીં, આય અતુલ છે. એની આ બરાબર સંસારનું સુખનું કોઈ મેળ છે नहीं. ऐसे सुख को जिन भक्त पाता है, जिन भक्त ना वितरागी स्वरूप भगवान आत्माનું એનો ભક્ત જીન ભક્ત. હા, વિતરાગ સ્વરૂપે ભગવાન પરમાત્મા સ્વરૂપ એ જીન સ્વરૂપ છે. એનો ભક્ત એની એકાગ્રતા વાળો આવા સુખની પામે છે. આવા સુખ બીજે હોઈ શકે નહીં. જીન ભક્ત પાતે, અનકા ભક્ત નહીં પાતે. કેમ બીજાઓમાં તો રાગના વિકલ્પના ભાવમાં ધર્મ મનાય, એવાને માનનારાઓને આવું સુખ પામી શકે નહીં. હવે આગળ આચાર્ય प्रार्थना करे छे। ऐसे सिद्ध सुख को प्राप्त हुए एवादी सिद्धना सुख ने प्राप्त थया सिद्ध भगवान विनते भाव की शुद्धता देवे। भावना पोतानी छे ने आवा भगवान मने सिद्ध सुख आपे, शुद्धता आपे। એટલે મારું સ્વરૂપ જે પવિત્ર શુદ્ધ છે એની ભાવનામાં આગળ વધી જાઉં એ મને સુખ આપે એમ કહેવામાં આવે છે। હા, તે મેં ત્રિભુવન મહ્યા સિદ્ધા સુધા નિરંજના નીચા દીન તું વર ભાવ સુધી દંસણ નાની ચરિતી। સિદ્ધ ભગવાન લોગસમાં આવે છે ને, સીધા સીધી મમંગ દિશંતિ, સીધા સીધી મમંગ દિશંત આવે લોગસમાં આવે છે। કર્યું તું કે નહીં લોગસ? એમ આવે છે સીધા સીધી। हे सिद्ध भगवान, हे परमात्मा मने सिद्धपणु बताओ, संतो दिखाओ, एनो अर्थ मने केवुं ज्ञान थाओ अने हूँ सिद्ध पद ने जाणो। हाँ, सिद्ध भगवान मुझे दर्शन ज्ञान में, सिद्ध भगवान मारा दर्शन में
આત્માની શ્રદ્ધા સમ્યક દર્શનમાં, આત્માનું જ્ઞાન એ સ્વ સંવેદન જ્ઞાનમાં, અને આત્માનું ચારિત્ર એ સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાં, આનંદમાં રમણતા, શ્રેષ્ઠ ઉત્તમ ભાવ કી શુદ્ધતા દેવે એવા મારા દર્શન જ્ઞાન ચારિત્રમાં શ્રેષ્ઠ ઉત્તમ ભાવ એની શુદ્ધતા આપો ભગવાન એમ કહે. એ તો ભાવનાનો બોલ છે. ભગવાન ક્યાં દે છે? કોઈ દે છે? કોઈને કરાવી શું કરવા માગણી કરે કે એ વિનયના વાક્ય છે. અંતરનો ભગવાન આત્મા પૂર્ણ આનંદથી ભરેલો પ્રભુ એની શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં મને શુદ્ધતા આપો. એ ત્રણની શુદ્ધતા વધો મારી એમ કે છે. સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર જે છે એની શુદ્ધતા મને વધો એમ સિદ્ધને કે છે. સમજાણું કાંઈ? હા હા. श्रेष्ठ उत्तम भाव की श्रुता दिवे कैसे हैं सिद्ध भगवान? तीन भुवन से पूज्य है त्रिभुवन मैया. એમાં આવે છે ને એવન મૈયા પીઠ્ય નહીં મૈયા નથી આ કિતીય વંદીય મૈયા લોગસમાં આવે છે. કિતીય વંદીય મૈયા લોગસ કહ્યું છે. કહ્યું છું બસ હું છું એમ આવે છે. કિત્તીય વંદીય મહિયાજી લોગ સૂક્તમાં સિદ્ધા આરોગ્ય બહુ લાભમ સમાય રહે મુતમ જંતુ. એ મહિયામાંથી ત્યાં ગારિયાધરમાં હતા ને ઘણા વર્ષ એક સાધુ કહેતો જો આમાં ભગવાનની પૂજા કીધી છે મૈયા એટલી એનેથી બતાવવું ને. તેરાવા સાધુ હતા એ મણિસાગર સાગરના ભાઈ મોટા ભાઈ અને તેથી ગામમાં મોહનલાલ જે હતા મૌન વિજય પ્રતાપ વિજય અને ધર્મ વિજય એ ત્રણેય હતા ત્યાં. પછી આવ્યા છે ત્યાં ભેગા ન ઉતરે ત્યાં શેઠની મેળવી ત્યાં ઉતરે ત્યાં તો સાંભળવા બપોર બધા જુદું વાંચ. પછી લાવ્યા છે એમ જાણી દીક્ષા લેવાના છે. મૈયા જીન પૂજા વિતરાગ જો લોગસમાં કીધી છે. મૈયા આવે છે મૈયા નો તો પૂજા તો આવે છે જો છે ત્રિભુવન મૈયા. ત્રણ લોકમાં ત્રણ ભુવનમાં મૈયા એટલે પૂજ છે. પૂજવા યોગ છે ભગવાન. હા હા હા. ન્યાય મૈયા કીધું છે એટલે એમ કે એ તો પૂજવા યોગ છે એમ. ખાનું કહીને અમે એનો અર્થ કાઢતા એમાંથી 18મી સરની વાત છે. પણ એને તો મૈયા શબ્દ આવ્યો ને એ કહેતા હતા કાઢે છે ઘણા દેરાવ છે એમાંથી સાધારણ માણસને જો એમાં મૈયા આવે પૂજવાનું ભગવાનની પૂજા આવે છે એમાં તમે માનતા નથી તંત્ર એ ગાર્યા હતાની વાત છે. 69 સાલ છે સંમત 69. અહીં કે ત્રિભુવન મહિયા સિદ્ધા ત્રણ લોકમાં પૂજ છે. હા હા બધાને પૂછશે. મોટા પુરુષને પૂછશે મારી ત્રણ ભુવનમાં જે બધા આવી ગયા. કેટલાક તો સિદ્ધને ના પાડે. અહીં તો કે ત્રિભુવન મહિયા ત્રણ લોકમાં ઉત્તમ પુરુષોને પૂછશે. એ ઉત્તમ પુરુષો જ ત્રણ ભુવનમાં આવી જાય છે. શુદ્ધ હૈ સીધા ત્રિભુવન મૈયા સીધા શુદ્ધા શુદ્ધ છે ભગવાન પરમાત્મા. જેને દ્રવ્ય કર્મ નથી જળ કર્મ નથી ભાવ કર્મ પુન પાપનો વિકલ્પ જે છે એ નથી એવા એ નિર્મળ છે શુદ્ધ છે.
નો કર્મ મલ સે રહિત નિરંજન. રાગ કર્મનું જેને અંજનના મેલ નથી એવા શ્રી भगवान रागादि कर्म से रहित है, जिनके कर्म की उत्पत्ति नहीं, निरंजना. एक વર્ષનો છે. અહીં કોઈ જાણશે કે શુભ શુભ ક્રિયારૂપ આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયું તો નથી, તેમ વર્જવાયું પણ નથી. 108 વર્ષ છે. ઉત્તર આમ છે કે વર્જવાયોગ છે. એ પંચ મહાવ્રતના પરિણામ શુભ ભાવ ભક્તિ આદિનો ભાવ વ્યવહાર ચારિત્ર વર્જવાયોગ છે. કારણ વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ છે. વ્યવહાર ચારિત્ર પંચ મહાવ્રતના પરિણામ હોતા થતા દુષ્ટ છે, અનિષ્ટ છે. વ્યવહાર ચારિત્ર અનિષ્ટ છે અને ત્રીજો બોધ છે ઘાતક છે. વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્રની સહિત જેના સ્વરૂપની શ્રદ્ધા જ્ઞાન શાંતિ વર્તે છે એને જે પંચમહાવ્રતના પરિણામ ઉત્પન્ન થાય, વ્યવહાર સમતિ ગુપ્તિનો વિકલ્પ આવે, ભગવાનની ભક્તિ આદિનું બહુમાન વિનય આદિનો આવે, એવું જે વ્યવહાર ચારિત્ર કરવા વર્જનીય છે. કરવાયોગ નથી એમ વર્જવાયોગ નથી એમ નહીં. કરવાયોગ નથી અને વર્જવાયોગ છે. અને એ વ્યવહાર ચારિત્ર હોતું થતું દુષ્ટ છે. પંચ મહાવ્રતના પરિણામ હોય હોતું થતું છે ને, હોય તો ખરા છે દુષ્ટ. હવે આ પાંચ મહાવ્રતના પરિણામથી નિશ્ચય ચારિત્ર પામે એમ કે છે લોકો. હમણાં પુસ્તક છપાણું એમ લખ્યું, વ્યવહાર ચારિત્ર પાલતા પાલતા નિશ્ચય ચારિત્ર આવે. અહીં કે વ્યવહાર ચારિત્ર નિશ્ચય ચારિત્ર વાળાને પણ દુષ્ટ. પક્ષમાં દ્રષ્ટિમાં બહુ ફેર. વાત એ કે અંદર પહોંચી શકે નહીં એટલે રાગની ક્રિયા કરતા કરતા અંદર પહોંચવું એ મોટું ફલ છે. વ્યવહારના વ્રત તપ આદિની ક્રિયાઓ એ બધી દુષ્ટ છે, અનિષ્ટ છે. દુષ્ટ અનિષ્ટ ઘાતક. એ વિષય કસાયની માફક ક્રિયા ઉચ્ચારી નિષેધ છે. વિષય કસાયની માફક આખરું લાગે ના માણસ બધાને રતન ગયા ઓલા કેમ ગયા દેવચંદ ગયા જુનાગઢ ગઈ દેવચંદ વિષય કસાયનો ભાવ જેમ અશુભ છે એ વર્જવા લાયક છે, એમ ક્રિયારૂપ ચારિત્ર પણ નિષેધ છે એમ કહે છે. તત નિષિદ્ધથી તજનીય છે. પાઠ ને અર્થ તો પહેલો કર્યો પણ એ તદ નિષિદ્ધથી તત્વ નિષેધવા યોગ છે. કરવા યોગ તો નથી તો પણ નિષેધવા યોગ છે. પાઠ છે મૂળ.
મોક્ષ હેતુ તિરોધાનાત બંધત્વાત સ્વયમેવ મોક્ષ હેતુ તિરોધાય ભાવત્વાત નિષિદ્ધતે. આખરી વાત લાગે લોકોને આ ભાઈ આ કહો હે ન કહો આમાં ગયેલા છે આમાં રાગ છે ને અમૃત સ્વરૂપને લૂંટનાર છે. ભગવાન આત્માનું સ્વરૂપ તો અતિન્દ્રિય અમૃત છે. એમાં રાગની ઉત્પત્તિ એ તો ઝેર છે. વિષનો ઘડો છે એમ કહ્યું છે. આચાર્ય કહ્યું ભાઈ તો વિષનો ઘડો કીધું ને. વિષનો ઘડો છે દુષ્ટ છે. એ પણ શુદ્ધ કેમ કીધું? એ તો શુદ્ધ છે. અહીં એનું નિમિત્તપણું રાગનું છે. એને આનો આરોપ દઈને શુદ્ધ કહ્યું. વાસ્તવિક શુદ્ધ નથી પણ શુદ્ધની જોડી છે. જેમ સમ્યક દર્શન નિશ્ચય આત્માના અવલંબે થાય ત્યાં વ્યવહાર સંકિત જે છે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો એ વિકલ્પ છે એ છે સંકિત નહીં પણ નિશ્ચય સંકિતની સાથે રાગનું એવું નિમિત્ત છે એને આરોપ કરીને સંકિત વ્યવહાર કર્યો. એ બંધનું કારણ અને વ્યવહાર સંકેત કહ્યું. હા હા આવું છે. આ કરું ભારી લોકો એમ વ્યવહાર જ્ઞાન છે એ બંધનું કારણ છે. છતાં સમ્યક જ્ઞાન જે સ્વસંવેદન નિશ્ચય થયું ત્યાં શાસ્ત્રનું વ્યવહાર જ્ઞાન વર્તે એને જ્ઞાનનો આરોપ દઈને કીધું. નહીતર જે જ્ઞાન નથી એ તો બંધનું કામ છે. નિમિત્તને દેખીને સહચર દેખીને શુદ્ધના શુદ્ધ સંકેત શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર એના સહચર સાથે દેખીને એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો આરોપ કયો. હા 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 એવી વાત છે. એમાં શુદ્ધ ભાવની હારે શુભ ભાવ દેખીને શુદ્ધ ભાવનો આરોપ કર્યો. પ્રમાણ જ્ઞાન કરાયું. આવો વ્યવહાર જોડે હોય. હા પણ એ શુદ્ધ ભાવ પ્રમાણ જ્ઞાન ક્યારેય સાચું કહ્યું કે શુદ્ધ ભાવ જે છે એ સત્ય નહીં શુદ્ધનું ધર્મનું કારણ છે. એ વાત પ્રમાણમાં રાખીને નિમિત્તનું સહચર દેખીને એને પણ વ્યવહાર સંકેત આદિ કહ્યું. પણ ઓલું નીચે રાખીને આને કહ્યું. પ્રમાણે એને નિષેધ કરીને કર્યું નથી. સમજાણું કાંઈ? હા શુદ્ધ ભાવ એ શુદ્ધ યથાર્થ છે એને એમ રાખીને નિશ્ચયમાં પછી વ્યવહાર ભેળવો કે જોડી શુભ છે એને શુદ્ધ કહીએ છીએ વ્યવહારથી પ્રમાણ ભેળવવા. આ શુદ્ધ નહીં શુદ્ધ એમ કહી પ્રમાણ જ્ઞાન કરાવ્યું. પણ એ પ્રમાણ જ્ઞાનમાં જે શુદ્ધ દશા છે એ પ્રમાણમાં તો નીચે રાખ્યો છે. એ રાખીને ઉપરાંત વ્યવહાર શુભને શુદ્ધ કહીને ભેળવું આમ છે. આવી વાત છે. બહુ ઝઘડા બિચારા મોટું છે. કોકે લખી શકાય. પ્રેમચંદ કોકે એનું શંકા કોકે ઉત્તર આપ્યો છે. અહીં તો કોઈ ઉત્તર આપ્યો નથી. એમ લખ્યું છે કે બે ત્રણ પત્ર આવ્યા છે એમ લખ્યું. 11 ને 2 કવર ને એમ લખ્યું મારે. અહીં કોણ જવાબ આપે છે? કોઈ આપતું નથી. આપ્યો છે નહીં કોઈ વાંચી નથી.
એમાં લખ્યું છે. અહીં તો કોઈને જવાબ દેતા નથી. આગળ આવે ગમે તે કે નહીં ગમે માને એમાં શું છે? સાચા પ્રશ્ન પૂછે તો એને જવાબ દેતા નથી ને. આ તો બધા શિખામણના તમે નીચે આવી વ્યવહારની કલ્પના કરો, વ્યવહાર કરો, નહીં તો લોકો આમ થશે તેમ થાય. બિચારા છે ને થાય, એને શુદ્ધતાની શ્રદ્ધાની ખબર નથી, મૂળ ચીજ છે એની ખબર નથી, અને આ ઉપચારિક ચીજની ઉપર વાતો નીચે વિનાની કરવી છે. હા ઉપચાર આવે નહીં મેં એ વાત કરવી છે. શું કરવું? સત્યને બીજી રીતે કેમ લોપ થાય? હા જોવું ના કેટલું કહ્યું છે. પાઠ છે નિષિદ્ધથી મોક્ષ હેતુ તિરોધાના બંધત્વાત સ્વયમેવ. બંધ સ્વરૂપ છે રામ. મોક્ષનો ઘાતક છે. મોક્ષ હેતુ તિરોધાય, મોક્ષના કારણે નાશ કરનાર તત નિષિદ્ધથી. તે માટે વ્યવહાર ચારિત્ર નિષેધ છે. જો વ્યવહાર ચારિત્ર નિષેધ છે. હા હવે આપણે હજી બાકી છે. એ તો વાત છે ને. सब ही शुद्ध भाव में समस्त रूप से स्थित है. लो જો મંત્ર મંત્ર હારા ઊંચા સાજ થાય તો કે શુદ્ધ ભાવથી થાય. એ તો શુદ્ધ ભાવ પોતાનો છે, પોતાને આશરે એ વખતનો જે એને એવા જીવને જે શુભ વિકલ્પ હોય તો એને આવું થાય એમ કહેવામાં આવે છે. શુદ્ધ ભાવ વિનાના પ્રાણીને કઈ સફળ થતું નથી એમ સિદ્ધ કરવું છે. હા 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 હા. ભાવાર્થ પુરુષ के 4 प्रयोजन प्रधान છે. મુખ્ય પ્રયોજન 4 ગૌણમાં ઘણા બધા હોય. ધર્મ એટલે પુણ્ય, અર્થ એટલે પૈસો, કામ એટલે ભોગ, મોક્ષ સિદ્ધ પદ. 4 લ્યો. અને બીજું વર્ગ કીધો નો આ અપવર્ગ છે ને. આવે છે ને પેલા આપણે સમય અપવર્ગ છે. મોક્ષ અપવર્ગ છે. ધર્મ અર્થ અને કામ એ વર્ગ છે. હા સંસારનો વર્ગ, સંસાર ભાગ અપવર્ગ છે મોક્ષ. અને બીજું कुछ मंत्र साधन आदि व्यापार है जो ये आत्मा के शुद्ध चैतन्य परिणाम स्वरूप भाव में स्थित है. એવો શુદ્ધ ભાવ જ્યાં છે ત્યાં સહેજે એવો કોઈ વિકલ્પ આવ્યો અને એનું મંત્ર આદિ સિદ્ધ થઈ જાય છે એમ કે છે. મંત્ર સાધન આદि. આત્મા કે શુદ્ધ ચૈતન્ય પરિણામ સ્વરૂપ. આત્માનો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરિણામ એટલે પર્યાય એવો જે ભાવ એમાં બધું સ્થિત છે. દર્શન જ્ઞાન ચારિત્ર પણ એમાં મંત્ર સાધના, બાકી ઊંચી મંત્ર સાધના આદિ હોય એ બધું શુદ્ધ ભાવને આધીન છે. એટલે શુદ્ધ ભાવની ભૂમિકામાં એવા વિકલ્પો આવી જાય થાય એમ કે છે. હા હા હા. પાઠ એમને અનેવી વાવાળા. આ 4 સિવાય અનેર પણ વેપાર એમ. ધર્મ, પુણ્ય, અર્થ લક્ષ્મી અને કામ ભોગ અને મોક્ષ. એ સિવાય અનેવી વાવાળા બીજા પણ ઊંચા મંત્ર આદિના સાધનો એ બધા ભાવંગની પરીઠ્યા એ શુદ્ધ ભાવમાં રહેલા છે. કઈ કથન શૈલી છે એને જાણવી છે ને એમ જ પકડી રાખે.
चैतन्य परिणाम स्वरूप भाव में स्थित है। शुद्ध भाव से सब सिद्धि है। भगवान आत्मा शुद्ध स्वभावનો આશ્રય લઈને જે શુદ્ધ ભાવ પ્રગટ્યો એમાં બધું અરિહંત પદ, સિદ્ધ પદ, તીર્થંકર પદ, ચક્રવર્તી પદ, બળદેવ પદ એવા બધા પદો એમાં પ્રાપ્ત થાય એમ કે છે। સમ્યક દર્શન વિનાના પ્રાણીને આવા ઊંચા પદના સાધન હોય ને એટલે પ્રાપ્તિ થતી। शुद्ध भाव से सब सिद्धि है। लो, इस प्रकार संक्षेप से कहना जानो, टूंका में जानो, अधिक क्या कहे क्या थी। सभी को सादर जय जी ने भाव पाहुड़ की गाथा क्रमांक 162, 63 और 64 के ऊपर पूज्य गुरुदेव श्री का हमने प्रवचन सुना। ये जो प्रवचन है उसमें 162 गाथा के बाद फिर से पुरानी जो गाथाएं थी 34, 35 वगैरह उनका ये था, लेकिन वो गाथाएं अपनी हो गई है, इसलिए इस प्रवचन को इतने ही ये जो 3 गाथाएं हैं यहाँ तक ही लिमिटेड हमने किया था। कल अपना जो अंतिम गाथा आएगी 165 नंबर की भाव पाहुड़ की, उसके ऊपर अपना स्वाध्याय चलेगा। जो 162 नंबर की गाथा है, जो जिन भावना से भावित जीव है वे ही सिद्धि अर्थात मोक्ष के सुख को पाते हैं। और ये सिद्धि सुख कैसा है? शिव है, कल्याण रूप है, उपद्रव रहित है, अजर अमर लिंग है, अर्थात जिसको वृद्धपना भी नहीं और मरना भी नहीं, अनुपम है जिसकी कोई उपमा नहीं, उत्तम है मतलब सर्वोत्तम है, परम सर्वोत्कृष्ट है, महार्घ्य है अर्थात पूज्य प्रशंसा करने योग्य है, विमल है कर्म मल से रहित, राग आदि मल से रहित, ऐसा विमल है, अतुल है जिसकी तुलना किसी के साथ नहीं हो सकती। ऐसे जिन भावना के से भावित जीव वे ही सिद्धि अर्थात मोक्ष सुख को पाते हैं। फिर 63 नंबर की गाथा में विनय की गाथा है ये, क्योंकि आचार्य कुंद देव जो आगे मोक्ष पाहुड़ में कहेंगे कि परदवा दो दुख गई, वो यहाँ कह रहे हैं कि सिद्ध भगवान मुझे दर्शन ज्ञान में और चारित्र में श्रेष्ठ उत्तम भाव की शुद्धता देवे। क्या सिद्ध भगवान देने वाले हैं, जो करना है अपने को ही करना है, लेकिन एक विनय और उस परम पद की जो गरिमा है उसके लिए आचार्य देव ये कहते हैं कि भक्ति और भाव, भक्ति और राग आए बिना रहता नहीं है, इसीलिए तो छठे सातवें गुण स्थान में वो झूलते हैं। 3 वन से पूज्य है, शुद्ध है अर्थात द्रव्य कर्म और नौ कर्म रूप मल से रहित है, निरंजन है अर्थात रागादि कर्म से रहित है, जिनके कर्म की उत्पत्ति नहीं है, नित्य है, प्राप्त स्वभाव का फिर नाश नहीं है। सिद्ध भगवान की इस तरह से स्तुति करते हैं। फिर 164 नंबर में कहते हैं कि बहुत कहने से क्या, धर्म अर्थ काम ये वर्ग और मोक्ष ये अपवर्ग और अन्य जो कुछ व्यापार है वह सब ही शुद्ध भाव में समस्त रूप से स्थित है। इस प्रकार से अल्टीमेटली शुद्ध भाव पाहुड़ है, इसलिए अंतिम गाथाओं में भी शुद्ध भाव के ऊपर ही पूरा बल इसमें दिया हुआ था। चलिए आज का स्वाध्याय यहीं पर समाप्त करके, आज का प्रवचन रिकॉर्ड किया गया है तो बाद में यूट्यूब पर डाला जाएगा। अभी जिनवाणी स्तुति। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को
वंदना शत बार है, वंदना शत बार है। सभी को जय जिनेन्द्र।